Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So we are in unit number 4 and today we are going to study the topic that is FDI in retail business, that is foreign direct investment, right? So first of all, let us study what is foreign direct investment. So it is an investment made by the company or entity based in one country into a company or entity based in another country, right? Means આપણી કોઈ ઓર્ગેનાઇઝેશન અહીંયા જે ઇન્ડિયામાં બેઝડ હોય અને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ જે કંપની બીજા કોઈ કન્ટ્રીમાં છે, દેટ ઇઝ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? મીન્સ બંને કંપની છે એ અલગ અલગ કન્ટ્રીમાં છે, રાઈટ? સો દેટ ઇઝ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ બંનેને એટલું પ્રોફિટેબલ છે. જેને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મળે છે, બરાબર, એને બી એટલું બેનિફિશિયલ છે અને જે આપે છે એને બી એટલું બેનિફિશિયલ છે. તો જેને ફોર ધ ઇન્વેસ્ટર કંપની, બરાબર, જેને મળે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ તો એના માટે ગ્રેટ ઓફર છે, બરાબર, એક્સક્લુઝિવ ઓપોર્ચ્યુનિટી કહેવાય કે એ ઇન્ટરનેશનલ કે ગ્લોબલ માર્કેટમાં એન્ટર કરી શકે. મોર ઓવર એ કંપનીને એફડીઆઈના બેનિફિટ્સ મળે, બરાબર, કે એને વર્ચ્યુઝ લાઈક ન્યૂ માર્કેટ્સ અને માર્કેટિંગ ચેનલ્સ મળે, નવી ટેકનોલોજી એસેસ કરવા ચાન્સ મળે, બરાબર, એક્સપર્ટાઇઝ નોલેજ મળે, એક્સપેન્શન થાય એની પોતાની કંપનીનું, નવા અને નવા પ્રોડક્ટ્સ, મોર એન્ડ મોર પ્રોડક્ટ્સ દે કેન પ્રોડ્યુસ ઇટ, બરાબર, પછી ચીપર પ્રોડક્શન ફેસિલિટીઝ મળે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે અને ઘણી બધી વસ્તુ મળે. તો ઇન શોર્ટ, જે ઇન્વેસ્ટર કંપની છે એને બી ગ્રેટ ઓફર અને ઓપોર્ચ્યુનિટીઝ છે, રાઈટ, કે એ ઇન્ટરનેશનલ અને ગ્લોબલ બિઝનેસમાં એન્ટર કરી શકે. અને ધ કંપની વિચ ગેટ્સ એફડીઆઈ બેનિફિટ્સ, બરાબર, એના બી હમણાં મેં કીધું એમ કે ઘણા બધા ટેકનોલોજીકલ એસેસમેન્ટ છે, એક્સપર્ટાઇઝ નોલેજ છે, ટૂંકમાં ઘણી બધી વસ્તુના એડવાન્ટેજીસ એમને બી મળે છે, રાઈટ? સો ધ કન્સેપ્ટ ઓફ એફડીઆઈ has been quite a revolutionary trend. It is vital for faster economic growth of most of the developing and developed countries all across the world for last few decades. So it is very very important. જેટલું એફડીઆઈ વધારે એટલું કોઈ પણ કન્ટ્રીનું ઇકોનોમિક ગ્રોથ છે એમાં એન્હાન્સમેન્ટ થાય છે. The company investing or rendering its FDI can invest in the overseas company in the following ways. બરાબર, કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી શકે? તો આઈધર બાય સેટિંગ અપ અ સબસિડિયરી ઓર એસોસિએટ કંપની ઇન ધ ફોરેન કન્ટ્રી, બરાબર, સબસિડિયરી કે એસોસિએટ કંપની ફોરેન કન્ટ્રીમાં બનાવી, ઓર બાય એક્વાયરિંગ શેર્સ ઓફ એન ઓવરસીઝ કંપની, બરાબર, શેર્સ એક્વાયર કરવા ઓવરસીઝ કંપનીના, ઓર થ્રુ અ મર્જર ઓર જોઈન્ટ વેન્ચર, કે તમે મર્જર કે જોઈન્ટ વેન્ચર કરીને બી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, રાઈટ? સો ધીસ આર ધ વેઝ થ્રુ વિચ યુ કેન ઇન્વેસ્ટ ઇન એફડીઆઈ, રાઈટ? Okay, now we are going to study FDI in retail sector, બરાબર. So the retail sector of India is prominently divided into organized and unorganized retail trade shops. So organized retailing refers to corporate hypermarket, retail chains and privately owned large businesses which are only allowed to sell under a license and are liable to huge sales and income taxes. બરાબર, સો ઇટ ઇઝ રિફરિંગ ટુ કોર્પોરેટ હાઇપરમાર્કેટ્સ, રિટેલ ચેઇન્સ એન્ડ પ્રાઇવેટ ઓન લાર્જ બિઝનેસીસ, બરાબર, એ ઓર્ગનાઇઝડમાં આવે. The growth of retailing in India under the organized sector is such that in spite of owning a too little share of the sector, organized retail is in India is expected to rise to 10% by 2020, up from 7% in 16 and 17. રાઈટ, ગ્રોથ થયો છે કે 2016-17માં 7% હતા અને 2020માં ઇટ ઇઝ 10%, રાઈટ? એન્ડ સેકન્ડ વન ઇઝ unorganized retail trade shops. So the unorganized retail sector is largely composed of local kirana shops, ownership managed general stores, pawn shops,
footpath vendors, convenience store, etc. In fact, it is the kind of retailing an average Indian can relate to as it comes naturally to them. બરાબર, લોકલ વસ્તુ, રાઈટ, બધી કે કિરાના શોપ્સ છે, પછી જનરલ સ્ટોર્સ છે, પાનની દુકાન છે, ફૂટપાથ વેન્ડર્સ છે, બરાબર, કન્વિનિયન્ટ સ્ટોર્સ છે, તો આ બધી વસ્તુ છે એ અનઓર્ગેનાઇઝડ રિટેલ સેક્ટરમાં આવે છે. ઇટ્સ ધ મોસ્ટ કોમન ઓફ પર્ચેસિંગ એઝ ફાર એઝ ઇન્ડિયન્સ આર કનેક્ટેડ. બરાબર, ઇન્ડિયન્સ જનરલી આવી જગ્યાએ જ વધારે જાય છે. ઇટ ઇઝ વેરી મચ કોમન. હેન્સ ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ સોર્સ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓલ્સો. સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો લાર્જેસ્ટ સોર્સ છે, બરાબર, એન્ડ ઇટ ઇઝ મેકિંગ અપ 97% ઓફ રિટેલ માર્કેટ ઇન ધ કન્ટ્રી. કેટલું બધું રિટેલ માર્કેટ છે એ કવર કરે છે? ઇટ ઇઝ કવરિંગ 97%. ઇટ ઇઝ ટુ મચ, રાઈટ, કારણ કે ઇન્ડિયન્સ છે એ આ જ વસ્તુ છે એ વધારે પ્રિફર કરે છે, રાઈટ. દેન ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રીઝન્સ બિહાઇન્ડ એફડીઆઈ ઇન રિટેલ. શું કામ આપણે એફડીઆઈનો યુઝ કરવો જ જોઈએ, મીન્સ એફડીઆઈ કરવું જ જોઈએ કે જેનાથી રિટેલ સેક્ટર છે એ બૂસ્ટ થાય? તો ઇટ ઇઝ બિલીવડ દેટ એફડીઆઈ કેન પ્રૂવ ટુ બી પાવરફુલ મીન્સ ટુ એન્કરેજ કોમ્પિટિશન ઇન રિટેલ ઇન્ડસ્ટ્રી. બરાબર, પાવરફુલ એ એક વે છે કે જેનાથી તમે કોમ્પિટિશન રિટેલ ઇન્ડસ્ટ્રીમાં વધારી શકો. દેન ઇટ ઇઝ ઓલ્સો એન્કરેજિંગ સપ્લાય ચેઇન ઇમ્પ્રુવમેન્ટ. બરાબર, સપ્લાય ચેઇન ઇમ્પ્રુવમેન્ટ આવે છે, ડેવલપમેન્ટ ઓફ સ્કિલ અને મેન પાવર આવે છે, એન્ડ ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ એગ્રીકલ્ચર સેગમેન્ટ ઓલ્સો એન્ડ ઇમ્પ્રૂવ્સ એફિશિયન્સીસ. બરાબર, એગ્રીકલ્ચર સેક્ટરને બી બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એફિશિયન્સીસ છે એ વધારે સારી થાય છે. અને ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ, ઇટ ઇઝ એક્સપેન્ડિંગ માર્કેટ સાઇઝ એન્ડ એન્હેન્સિંગ પ્રોડક્ટિવિટી. બરાબર, માર્કેટ સાઇઝ બી વધારે છે અને જેમ સાઇઝ વધે એમ તમારે તમારું પ્રોડક્શન બી વધારવું પડે. દેન ઇટ ઇઝ ગેઇનિંગ જીડીપી એન્ડ ટેક્સ ઇન્કમ. બરાબર, ગવર્મેન્ટની ઇન્કમ વધારે છે. એન્ડ દેર કેન બી એક્સપેન્શન ઓફ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન ટર્ન ધી એમ્પ્લોયમેન્ટ જનરેશન. મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં બી વધારો થાય છે અને એમ્પ્લોયમેન્ટ જનરેશન બી વધે છે. And it is providing opportunity to meet the increasing demand with the strong financial structure. Financial structure સારું થાય એટલે obviously you get an opportunity to meet increasing demand, right? So આ બધા રીઝન્સના કારણે surely it indicates why there is need of FDI in the country. બરાબર, એફડીઆઈની શું કામ જરૂર છે એ ખબર પડે આ બધા રીઝન્સને આપણે જોઈએ ત્યારે, રાઈટ. દેન there is a concept of single brand and multi-brand. So what is single brand and multi-brand? So FDI in single brand retail implies that a retail store with foreign investment can only sell one brand. બરાબર, રિટેલ સ્ટોર છે જ્યાં ફોરેન બ્રાન્ડ્સ વેચાય છે તો એ ફક્ત એક જ બ્રાન્ડ જ્યારે વેચી શકે, ઓનલી વન બ્રાન્ડ. બરાબર, તો દેટ ઇઝ સિંગલ બ્રાન્ડ રિટેલ. બરાબર, કારણ કે સિંગલ બ્રાન્ડ એટલે એક જ બ્રાન્ડ એ વેચી શકે. અને મલ્ટી બ્રાન્ડ તો ઓબ્વિયસલી એફડીઆઈ મલ્ટી બ્રાન્ડ રિટેલ જનરલી રિફર્સ ટુ સેલિંગ મલ્ટિપલ બ્રાન્ડ્સ અંડર વન રૂફ. બરાબર, તમે એક નહીં પણ ઘણી બધી બ્રાન્ડ્સ તમે એક જ રૂફમાં વેચી શકો. બરાબર, દેટ ઇઝ મલ્ટી બ્રાન્ડ રિટેલિંગ. સિંગલમાં પર્ટિક્યુલર એક જ અને મલ્ટી બ્રાન્ડ રિટેલિંગમાં તમે ઘણી બધી એકસાથે એક જ જગ્યાએ સેલ કરી શકો, રાઈટ. નાઉ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ advantages and disadvantages of FDI. So it is not mentioned in your PPT. Please refer to your textbooks. તો એડવાન્ટેજીસ છે ઘણા બધા છે અને સામે ડિસએડવાન્ટેજીસ બી છે. તો લેટ અસ ટેક અ લુક ઓવર એડવાન્ટેજીસ. So FDI helps to shift the burden of risk from domestic entrepreneur to ફોરેન ઇન્વેસ્ટર્સ. કે ડોમેસ્ટિક એન્ટરપ્રિન્યોર ઉપરથી રિસ્ક જતું રહે છે અને ફોરેન ઇન્વેસ્ટર્સ ઉપર રિસ્ક છે એ પાસ ઓન થઈ જાય છે. અને રીપેમેન્ટ્સ આર કનેક્ટેડ ટુ પ્રોફિટેબિલિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ મેડ એન્ડ ધસ હેલ્પ ટુ મેક આઉટ મોર ઓપોર્ચ્યુનિટીઝ. કે રીપેમેન્ટ થાય છે, ટૂંકમાં તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે એ સારું રહે છે, એના કારણે તમે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે એ ગ્રેબ કરી શકો છો, રાઈટ. અને દેટ ઇઝ ઓબ્વિયસ. હમણાં જ રીઝન આવ્યું હતું કે એ ગવર્મેન્ટની જીડીપી
અને ટેક્સ ઇન્કમ વધારે છે તો ઓબ્વિયસલી એફડીઆઈથી તમારું જીડીપી ગ્રોથ સારું એવું થાય છે, રાઈટ. ઇકોનોમિક ગ્રોથ વધે છે, રાઈટ. અને એના કારણે ઘણા ફેવરેબલ કોન્સિક્વન્સીસ તમને મળે છે, કારણ કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ છે એ વધે તો એના કારણે ઘણા સારા રિઝલ્ટ્સ તમને મળે છે. દેન ટેકનોલોજી ટ્રાન્સફરના કારણે તમે એડવાન્સ્ડ ટેકનોલોજી યુઝ કરતા થઈ જાઓ છો. જે લેટેસ્ટ ટેકનોલોજી અત્યાર સુધી આપણે યુઝ ન કરતા હોય એ આપણે એફડીઆઈ કરીએ પછી યુઝ કરતા થઈ જઈએ છીએ. લાર્જ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, બરાબર. અને ઇન્ટરનેશનલ ટ્રેડનો ગ્રોથ થાય છે. જેટલા તમારા ફોરેન કન્ટ્રીઝ સાથે ટર્મ્સ સારા, જેટલું તમારું ઇમ્પોર્ટ એક્સપોર્ટ સારું હોય એટલું એ કન્ટ્રીને બેનિફિટ જ છે. તો દેટ ઇઝ ઓલ્સો ધી પ્લસ પોઈન્ટ. પછી ફોરેન કન્ટ્રીઝ છે એની એન્ટ્રી થાય એટલે ઓટોમેટિકલી તમારું રિટેલ સેક્ટર છે એ બી સારું થાય, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું બને, રાઈટ. તો દેર ઇઝ અ સબસ્ટેન્શિયલ ગ્રોથ ઇન બેન્કિંગ સેક્ટર ઓલ્સો, કે આના કારણે તમારું બેન્કિંગ સેક્ટરનું ગ્રોથ બી થાય છે. અને ઇન મોસ્ટ કેસીસ ધ ફાર્મર્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ લૂઝ ધેર એકચ્યુઅલ શેર ઓફ પ્રોફિટ માર્જિન એઝ મેજર શેર ઇઝ ટેકન અવે બાય મિડલમેન. અને જનરલી આવું થતું હોય છે કે ફાર્મર્સ અને મેન્યુફેક્ચર્સની વચ્ચે જે મિડલમેન હોય એ જનરલી ઘણી બધી પ્રોફિટ માર્જિન લઈ જતું હોય છે, પણ એફડીઆઈના યુઝથી આ વસ્તુ છે એ થોડી ઓછી થઈ જાય છે. કસ્ટમર્સને વાઇડ વેરાયટીઝ ઓફ પ્રોડક્ટ મળે છે ઓછા ભાવે, રાઈટ. અને ઇનએફિશિયન્સી એન્ડ ઇનકોમ્પિટન્ટ માર્કેટ મિકેનિઝમ છે એ રિસ્ટ્રક્ચર્ડ થાય છે, કારણ કે એફડીઆઈ આવે એટલે બધાને પોતાનું વર્કિંગ છે એ વધારે સારું કરવું પડે, તો એના કારણે રિસ્ટ્રક્ચરિંગ બી થાય છે, રાઈટ. સો દેટ ઇઝ ઓલ્સો બેનિફિશિયલ. નાવ ડિસએડવાન્ટેજીસ. તો ગ્લોબલ જાયન્ટ્સ જ્યારે આપણા કન્ટ્રીમાં એન્ટર થતા હોય તો ઘણા બધા આપણા ટ્રેડિશનલ સ્ટોર્સ છે એને શટડાઉન થવાના વારા આવે છે, રાઈટ, બંધ થઈ જાય છે. તો ઇટ ઇઝ થ્રેટ ટુ લોકલ માર્કેટ્સ. તો એ એક મોટો ડિસએડવાન્ટેજ છે, રાઈટ. અને ઇન્વેસ્ટમેન્ટ રેશિયોઝ છે એ ક્યારેય ફિક્સ નથી હોતા, એના કારણે અનઇક્વલ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન રહે છે. પછી ઇકોનોમિકલ વીકર ક્લાસ છે એ લોકોએ થોડું પ્રાઇસ રાઇઝ થાય તો સફર કરવું પડે છે. દેન એફડીઆઈ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રી મે લીડ ટુ ક્રોસ કલ્ચર કોન્ફ્લિક્ટ્સ ઇન લોંગ રન, રાઈટ. ફોરેન કન્ટ્રીઝ આપણામાં આવતા હોય તો ઓબ્વિયસલી આપણું ને એમના કલ્ચરમાં વાસ્ટ ડિફરન્સ છે. તો હવે એ ડિફરન્સને તમારે લાંબા ટાઈમ સુધી ઘણીવાર એવું થાય કે પછી આપણું કન્ટ્રી છે એ રહેતા રહેતા ફોરેન કન્ટ્રી જેવું થઈ જાય, કારણ કે એની ફેશન ટ્રેન્ડ્સ એક્સેપ્ટ કરતું જાય એટલે. તો દેટ ઇઝ ઓલ્સો ધી થ્રેટ. દેન એક્સપ્લોઇટેશન ઓફ નેશન્સ નેચરલ રિસોર્સિસ મે બી ધેર, બરાબર. કારણ કે ફોરેન પ્લેયર્સ આવે, બરાબર, એ આપણા રિસોર્સિસ યુઝ કરે, રાઈટ. તો એના કારણે આપણા નેચરલ રિસોર્સિસ છે એનો યુસેજ છે એ વધારે થતો જાય છે. દેન દેર ઇઝ અ કોન્સ્ટન્ટ રેટ ઓફ ઇન્ફ્લેશન રેટ ઇન્ક્રીઝિંગ ઇન ધ લોંગ રન, રાઈટ. Then there is also threat found when FDI will drain out the country's share of revenue or to foreign countries, which may cause negative impact on India's all over economy. Then the domestic organized retail sector might not be competitive enough to tackle international players, બરાબર. ઘણીવાર એવું થાય કે ફોરેન કોમ્પિટિટર્સ આવે તો આપણા ઘણા બધા એવા લોકો છે એ કોમ્પિટિશન સરખી ફેસ ન કરી શકે, તો એના કારણે ઘણીવાર એ લોકો પોતાનો માર્કેટ શેર છે એ લૂઝ કરતા હોય છે. અને એકવાર તમે માર્કેટ શેર લૂઝ કરો એટલે રહેતા તમારે વાઇન્ડ અપ કરવાનો વારો જ આવીને ઊભો રહે છે. તો દેટ ઇઝ મેજર થ્રેટ. એન્ડ અનધર ઇઝ ઓબ્વિયસલી કે બીજો મેજર થ્રેટ છે કે સ્મોલ બિઝનેસીસને, જેમ મેં કીધું એમ કે ઇફેક્ટ પડે છે, ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ વાઇન્ડ અપ થઈ જાય છે. તો એના કારણે ઘણા બધા વર્કર્સને જ્યાં જોબ કરતા હોય એ લોકોને તકલીફ પડે, એટલે ઓલ ઓવર શું થાય કે એ લોકોને પોતાની નોકરી છે એ ગુમાવવી પડે, એટલે આપણે એક અનએમ્પ્લોયમેન્ટનું સિનેરિયો ઊભો થાય છે, રાઈટ. એન્ડ લોટ્સ ઓફ પીપલ આર ઇન્વોલ્વડ ઇન અનઓર્ગેનાઇઝડ રિટેલ બિઝનેસ સચ એઝ સ્મોલ શોપ્સ. કારણ કે પછી શું થાય કે પોતાની રીતના બિચારા નાની નાની દુકાન ખોલીને એ લોકો પોતાનું રોજનું રોજ ચલાવે છે, રાઈટ. સો ધીઝ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ FDI. Okay, this was for all about today's session. Thank you, dear students.